શ્રેયા, તારા પિયર થી ઓલી મોંઘી સાડી આવી ને ઈ મને દે ને. અરે મમ્મી, એમાં પૂછવાનું થોડું હોય, ચાલો આપું. આલ્યો મમ્મી, એમાં પૂછવાનું થોડું હોય. આ સાડી અરે તો વાહ રે વાહ, હું કેટલી મસ્ત લાગી કિટી પાર્ટી માં. શ્રેયા, મને તારો હાર દે ને સોનાનો મારે. હા મમ્મી, હાલો આપું હો. આલ્યો મમ્મી, સોનાનો હાર. અરે વાહ, આ તો કેટલી સરસ લાગીશ. તારી ઓલી મોંઘી લિપસ્ટિક નથી ઈ મને દે ને. હા મમ્મી, હાલો આપું હો. આલ્યો મમ્મી, લિપસ્ટિક. અરે વાહ રે વાહ, હવે બહુ મસ્ત લાગીશ. મમ્મીજી, આ મારો ચાંદલો છે ને નાનો પડે છે, તમારો થોડોક મોટો ચાંદલો હોય તો આપો ને મને. મારા ચાંદલા ખાલી ન થઈ જાય. પણ મારે આ મોટો જરીક જોતો છે, એક જ જોતો છે, આપો ને. પણ મારી આગળ એક જ ચાંદલો છે. કપડા ધોવાઈ ગયા? હા, સવારમાં જ ધોઈ નાખ્યા હતા. કચરા પોતા થઈ ગયા? ક્યારના થઈ ગયા કચરા પોતા તો. વાસણ ઉટકાઈ ગયા? વાસણે ક્યારના ઉટકાઈ ગયા. અને હાળું કાક સંભળાવો. રસોઈ થઈ ગઈ? અરે રસોઈ તો સૌથી પહેલા કરી નાખી હતી. રસોડામાં જઈ જો, પછી એને કાક સંભળાવો. જો તું સારું બધું કમ્પ્લીટ છે, અને મારે શું કેવું. એક કામ કરું, કાચ ફોડી નાખું, પછી આને સંભળાવો. હું તમને મોકો નહીં આપું સંભળાવવાનો હો. શ્રેયા, મકાઈનું ખેતર છે ને મારા કાકાનું, એમાં વીજળી પડી. બોલ. તો મમ્મી મકાઈના ખેતરમાં પોપકોર્ન બની ગઈ હશે ને. હાલ તને ખાવા લઈ જાવ, હાલ પોપકોર્ન વાળો હાલ. શ્રેયા, હા મમ્મી. માથું દુખે છે બેટા? ના મમ્મી, મને માથું નથી દુખતું. આલા માથાની દવા લઈ લે. પણ મમ્મી, મને માથું નથી દુખતું. તો પતર શરદી થઈ ગઈ, શરદીની દવા લઈ લે. પણ મને શરદી નથી થઈ મમ્મી. તો પણ તો તને તાવ આવ્યો હશે, તાવની દવા લઈ લે. મને તાવે નથી આવ્યો મમ્મી, મને કાંઈ નથી થતું. તો પણ આમ સાની માની ઊભી થા ને, કપડા સુકવ ને. મમ્મી, હા બોલ. મારી ફ્રેન્ડ ને પ્લાસ્ટિક સર્જરી કરવાની છે તો 3.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો ડોક્ટરે. બોલો. તો પણ એમ નહીં, તાર ડોક્ટર ને પૂછી જો ને કે આપણે ઘરે પ્લાસ્ટિક પડ્યું છે, એમાંથી સર્જરી કરે તો આપણે પ્લાસ્ટિક ઓછું ન થઈ જાય. શું કરો છો તમે? મને અત્યારે તું બતાવતી જ નહીં. મારે આજે બહુ ઉપરના લેવલની મીટિંગ છે આજે. ઉપરના લેવલની? હા, ઉપરના લેવલની. 12મા માળે ઠેઠ છે મીટિંગ.